મહેન્દ્રભાઈ, ખાસ હવે રાશિ વિશે વાત કરવી છે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ કેવો રહેવાનો છે તેની વાત કરવી છે. સૌથી પહેલા શરૂઆત મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિની વાત કરીએ તો જેના અક્ષર છે અ, લ અને ઈ, તો કોઈ પણ કાર્ય જ્યારે કરો ત્યારે આમ તો સામાન્ય રીતે પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરતા હોય છે, પણ આજે પિતાની સલાહ દ્વારા જો કાર્યકામ કરશો તો પિતાની સલાહ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ઘણા બધા આપણે એમ કહીએ કે આઉટડેટેડ છે, પિતાને શું પૂછવાનું હોય, બાપને શું પૂછવાનું હોય, પણ જયારે ભરે રહે ત્યારે ખબર પડે પિતાના આશીર્વાદ લીધા હોય તો સારા કામના છે. કારણ કે લગ્ન જીવનની અંદર આજે આનંદમાં પણ ઉમેરો થાય તેવા યોગ બની રહ્યા છે. કામકાજની અંદર વિશેષ ધ્યાન આપવું પડશે. આજે મિત્રો સાથે કદાચ હરવા ફરવાનું થાય, મિત્રો સાથે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે. આજનો દિવસ વધારે સરળતા જો બનાવાઈ હોય તો મહાદેવજીને જળ ચડાવજો. દૂધની સાથે જો જળ ચડાવી નમઃ શિવાય મંત્રનો જાપ કરીને સફેદ વસ્તુનું દાન કરશો, ખૂબ જ સારો લાભ થશે. વાત કરીએ બીજી રાશિની, વૃષભ રાશિ, જેના અક્ષર છે બ, વ ને ઉ. સ્વામીનો શુક્ર છે. મિત્રો, કામકાજની અંદર કદાચ વૃષભ રાશિના જાતકોને આજે થોડીક મહેનત વધે તેવી સંભાવનાઓ દેખાય છે. મહેનતથી ગભરાતા નહીં, કારણ કે જેવો મહેનત કરશો સારી તો સારા પરિણામ મળવાના જ છે. લોભ લાલચથી બચવાનું રહેશે આજના દિવસ માટે. શોર્ટકટ હંમેશા નુકસાન કરાવતો હોય છે, એ ન થાય એના માટે વિશેષ કાળજી રાખવી પડશે. વેપાર વાણિજ્યમાં તો વૃદ્ધિના સારા યોગ બની જ રહ્યા છે. જે સ્થળે આપ નોકરી કરી રહ્યા છો એ નોકરીના સ્થળે પોતાની જીદને થોડી છોડી દેજો, કારણ કે જીદ કરવી એ નુકસાન કરતા બનશે આજના દિવસ માટે. જો જીદને છોડશો તો તમારો દિવસ આજનો મંગલમય બનશે. તમારી પાસે જો લીલી કોઈ પણ વસ્તુ પડી હોય તો લીલી વસ્તુનું દાન કરજો. ચાહે કપડાનું દાન કરી શકાય, મગનું દાન કરી શકાય, લીલા ફળનું દાન કરી શકાય, શાકભાજીનું દાન કરી શકાય. જે દાન કરશો તો તમને આગળ જતા કામ લાગશે. હવે વાત કરીએ ત્રીજી રાશિની, મિથુન રાશિ. ક, છ, ગ, મિથુન પ્રોક્તા. મિથુન રાશિના અક્ષર ક, છ અને ઘ છે, તો સ્વામી તો બુધ છે એનો. સફળતાના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. તો સાથે સાથે પ્રિયજનોને કોઈ સારી સમાચાર, પ્રિયજનોના સારા સમાચાર આજે પ્રાપ્ત થાય, જેના કારણે તમારું મન પ્રસન્ન રહે. એક વસ્તુને ધ્યાનમાં રાખજો, મહત્વના કોઈ પણ કાર્ય હશે તો ચોક્કસ એમાં સારો સહયોગ પણ પ્રાપ્ત થવાનો છે. તો મહત્વના કાર્ય, ખાસ કરી લાંબા ગાળાના કામકાજમાં વિશેષ ધ્યાન આપજો. ટૂંકા ગાળાના કામકાજમાં કદાચ આજના દિવસ માટે લાભ મળે ન મળે, પણ એના માટે પ્રયત્ન શું કરશો? તમે સવારમાં જયારે ઉઠો, સ્નાનાદિ કર્મથી પરવારો, જયારે જવાનું થાય ત્યારે ઉંબરાને પગે લાગીને પછી કામકાજની શરૂઆત કરશો. કદાચ એ તમારા કાર્યને સુધારી શકે. જય ગણેશ. બિલકુલ. અધિપતિ ચંદ્રમા, સ્વામી જેનો ચંદ્ર છે, કર્ક રાશિના જાતકો, જે રાશિ મંડળની ચોથી રાશિ છે. ઘણી વખત આપણે કર્મક્ષેત્રની અંદર એટલા બધા આગળ વધી જતા હોઈએ છીએ કે પરિવાર પ્રત્યે આપણો કંઈક સમય આપવાનો પેલો નથી રહેતો. તો મિત્રો, આજના દિવસ માટે ખાસ ધ્યાનમાં રાખો, થોડો પરિવારને સમય આપવો આજના દિવસ માટે જરૂરી છે. બીજું, કામકાજની અંદર ઉતાવળાશો બહાવરા, ધીરાશો ગંભીર, થોડી નમ્રતા પણ જરૂરી છે. વાહન હોય, મકાનને લગતા કોઈ પણ પ્રકારના આવા યોગ સારા બની રહ્યા છે. કદાચ જરૂરિયાત હોય, નોંધાવાનું હોય, અથવા તો સારા કામમાં આગળ વધવાનું હોય, પૈસા રોકાણ કરવાના હોય, તમારા માટે આજનો દિવસ સારો છે. પણ જીદ અને ઉતાવળિયાપણાથી થોડાક દૂર રહેજો, કારણ કે એનાથી વધારે સારી પ્રસન્નતા તમને પ્રાપ્ત થશે. સિંહ રાશિની વાત કરીએ, જેના અક્ષર મ અને ટ છે. તો સિંહ રાશિના જાતકોને કામકાજ કરવાના હોય તો એમાં ખાસ કરી કોઈ અગત્યના કામકાજ હોય તો એને પહેલા પ્રાધાન્ય આપો. કારણ કે ફાઇલોને ગોતવામાં ઘણી વખત એવું થાય કે ઢગલામાં પડેલી ફાઇલ ન જડે, પણ ડેસ્કમાં ફાઇલ મૂકેલી હોય, વ્યવસ્થિત ગોઠવી રહે તો ફાઇલમાંથી જે ફાઇલ જોઈતી હોય મળી રહે. તો એવા સમયે અગત્યના કાર્યને જો પ્રાધાન્ય આપશો, તમારું કાર્ય આજે સરળ બનશે. તમારી અંદર પ્રતિભા છે ને જાગૃત કરો, કારણ કે આજના દિવસ માટે સારા અવસરો પણ મળશે એનાથી. ધંધા વેપારમાં તો લાભની શક્યતાઓ દેખાઈ જ રહી છે. નવા પરિચય પણ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. આજના યોગ તમારા માટે આ પ્રમાણે ખૂબ સારા છે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ અને ણ અક્ષર છે. વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપો, બીજાના કામકાજમાં ધ્યાન ન આપતા તમે પોતાના ધ્યાન આપો. ઘણી વખત પોતે પેપર વાંચતા હોય, બાજુવાળા પેપર વાંચતા હોય, પણ આપણા પેપરમાં આપણી નજર ના હોય, બાજુવાળા હું વાંચે એમાં આપણી નજર હોય. ક્યારેક ક્યારેક નુકસાન કરાય. મિત્રો, વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપો. બીજું, ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપવું આજના દિવસ માટે જરૂરી છે. મોટાઓના વચન પાળો અને અતિથિના આગમનની સંભાવનાઓ પણ દેખાય છે, તો એના સત્કાર માટે તૈયાર થઈ જાઓ. જય ગણેશ. બિલકુલ. ર અને ત જેના અક્ષર છે, એવા તુલા રાશિવાળા જાતકો માટે આજે ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ આજના દિવસ માટે બને. આજનો દિવસ તમારા માટે સારો છે. પારિવારિક જીવન માટે વાણી વ્યવહારથી ખૂબ જ સારો લાભ થાય આજના દિવસ માટે. જેવું સારું બોલશો એટલું સારું કામ તમારું સફળ થવાનું છે. કામકાજની અંદર વિશેષ ધ્યાન આપો. સંબંધીઓનો સહકાર તો મળશે જ આજના દિવસ માટે. સંબંધીઓ તમારા માટે અમૃતત્વ આપશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષર છે ન અને ય. કોઈ પણ રોકાણના કામકાજમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. તો રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે થોડું ઘણું તમે નાક મૂકી દેજો. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચા ઉપર પણ થોડો કાબુ રાખો
અજાણ્યા વ્યક્તિઓની કામકાજ કરવાનું, અજાણ્યાથી સાવધાન રહેવું પડશે આજના દિવસ માટે, કારણ કે એ તમારા માટે જે ખૂબ જ જરૂરી બનશે. વાત કરીએ ધન રાશિની, તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતોની અંદર સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં કદાચ થોડી મુશ્કેલીઓ જણાશે આજના દિવસ માટે. મિત્રોનો સહયોગ આજે ખૂબ સારો મળશે. વેપાર ધંધાની અંદર પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ. બિલકુલ, આ સાથે મકર, કુંભ અને મીન રાશિના જે જાતકો છે એમના માટે આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ મકર રાશિની જેના અક્ષર ખ અને જ છે, તો મકર રાશિવાળા જાતકોને લાંબા ગાળાની યોજનાઓ લાભ કરાવડાવે. ટૂંકા ગાળાની યોજનાઓમાં થોડું વિશેષ ધ્યાન ન આપતા લાંબા ગાળાની યોજનાઓ પર ધ્યાન આપો. પદ હોય, પ્રભાવ હોય, પ્રતિષ્ઠા, આ બધામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. સરકારી કામકાજમાં પણ લાભ થાય. વાણીમાં મધુરતા આજના દિવસ માટે જરૂરી છે. જેટલી વાણી તમારી મીઠી હશે એટલું તમારું કાર્ય આજે સરળ બનશે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને શ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને કોઈ પણ જોખમી કામકાજથી દૂર રહો. જવાબદારીમાં કદાચ થોડો વધારો થાય તેવા યોગ કુંભ રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. કામકાજમાં જ્યારે કામકાજ કરીએ ત્યારે થોડું ધીરજથી કામકાજ કરવું પડશે. કામકાજમાં થોડી ધીરજ રાખવી પડશે. ખોટા ખર્ચાઓ ઉપર પણ આજના દિવસ માટે જેટલો તમે કાબુ રાખશો એટલું તમારી બચત થશે અને આ બચત આગળ જતા તમને લાભ કરાવડાવશે. હવે વાત કરીએ છેલ્લી રાશિ, મીન રાશિ જેના અક્ષર છે દ, ચ, જ અને થ. આત્મવિશ્વાસથી કામકાજ કરજો મિત્રો, કારણ કે કામમાં સુધારો આત્મવિશ્વાસથી દેખાશે. દાંપત્ય જીવનમાં એક આનંદની નવી અનુભૂતિ થયા છે. ભાગીદારીવાળા કામકાજમાં તો લાભની શક્યતાઓ પ્રબળ બની જ રહી છે. જમીન અથવા મકાનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં પણ આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ છે. જય ગણેશ.